નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત, ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી। કરોડોના નુકસાન સામે મળશે માત્ર 40,000ની સહાય। વળતર જાહેર થયા પછી ખેડૂતોમાં રોષ ભભૂકશે। ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ઇતિહાસમાં ક્યારેય ન અપાયું હોય એટલું મોટું પેકેજ આપશે। માવઠાથી ગુજરાતના 16,000 ગામોની 42 લાખ એકર જમીનમાં નુકસાન થયું। વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાંથી બહાર, અભિષેક શર્મા ઓડીઆઈ શ્રેણીમાં રમશે, બીસીસીઆઈએ કરી મોટી જાહેરાત। મમદાનીની જીતમાં ગુજરાતીઓએ ભજવી ભૂમિકા, ન્યૂયોર્કના પ્રથમ ઇન્ડો અમેરિકન મુસ્લિમ મેયરનો રેકોર્ડ। આઈએસઆઈ ચીફે કાબુલીમાં શાહ પીધા બાદ ટીટીપીએ પાકિસ્તાનના 1920 સૈનિકોને ફૂંકી માર્યા। અમેરિકામાં અમદાવાદ જેવી પ્લેન ક્રેશ દુર્ઘટના, ટેકઓફ થતાં જ નીચે પડ્યું કાર્ગો પ્લેન, 7ના મોત, 11 ઘાયલ। પાકિસ્તાન કિંગ જોનના દેશમાં દૂતાવાસ શરૂ કરવાની તૈયારીમાં, શું ભારતની શંકા સાચી પડશે? કોમેન્ટ કરીને જણાવજો। ભાવનગરમાં પાક નુકસાની બાદ ખેડૂતોની સાથે ભાગ્યઓએ કરી યોગ્ય વળતરની માંગ। 5 રૂપિયાની પ્રોડક્ટમાં 4 લાખનું કેસર, સલમાન ખાન સામે ભ્રામક જાહેરાતો કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી। ઉડાના વિરોધમાં ખેડૂતોનો વિરોધ હવે ઉગ્ર બન્યો, આગામી 13 નવેમ્બરે હિંમતનગર બંધનું એલાન આપતા મામલો ગરમાયો। રાજકારણીઓને ભાજપના મહિલા નેતા છોકરીઓ સપ્લાય કરે છે, સપ્લાયરે કહ્યું ધારાસભ્યો જાણે છે પણ પૂછવાની હિંમત નથી। રાહુલ ગાંધીનો આરોપ, હરિયાણામાં 25 લાખ મતોની ચોરી થઈ, બ્રાઝિલની મોડલે 10 બૂથ પર 22 વાર મતદાન કર્યું। મુખ્યમંત્રી યોગીએ મુખ્તાર અંસારીના ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાયેલી જમીન પર બનેલા ફ્લેટની 72 પરિવારોને ચાવી સોંપી। વિદેશમાં નોકરીની લાલચ આપીને બંધક બનાવી સાયબર ગુના કરવાના રેકેટનો પર્દાફાશ, પોરબંદરથી એક આરોપીની ધરપકડ કરાઈ। જૂનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત જંગલમાંથી બેભાન હાલતમાં મળી આવતા હોસ્પિટલમાં ખસેડાયા, આખું શરીર ધ્રુજતું જોવા મળ્યું। કોંગ્રેસની મોટી જાહેરાત, સરકાર ખેડૂતોના દેવા માફ કરશે તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાના પગાર સરકારને આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતોને લઈને મોટી જાહેરાત, 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદીની થશે શરૂઆત। ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે કહ્યું, ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સામેલ નહીં કરવામાં આવે તો સંયુક્ત રાષ્ટ્ર નબળું પડી જશે। મહાદેવ એપ કૌભાંડી રવિ ઉપ્પલની તાત્કાલિક ધરપકડ કરો, મુંબઈથી ભાગી જતા સુપ્રીમ કોર્ટે ઈડીને કર્યો આદેશ। પીએમ મોદી વર્લ્ડ ચેમ્પિયન દીકરીઓને મળ્યા, ટીમ ઇન્ડિયાએ પ્રધાનમંત્રીને આપી ખાસ ભેટ। ફિલિપાઇન્સ પછી ભારતને બ્રહ્મોસ મિસાઇલ માટે નવો ખરીદદાર મળ્યો, ડીલ થઈ ફાઇનલ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 30 સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ સરહદના ગામડાઓની મુલાકાત લેશે। તાજી હોય કે માજી, સૌના મોઢા ખોલાવો, હોય આપ બાપ કે કોંગ્રેસ, ધાનાણીએ ફરી ખેડૂતોના હિતમાં કવિતા લલકારી। જગદીશ ચાવડાએ કહ્યું, ભાજપનો ગુંડો ખુલ્લે આમ ફરી રહ્યો છે, તેના ઉપર કયા મંત્રીના હાથ છે? બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા જનસુરાજના ઉમેદવાર ભાજપમાં જોડાયા, પ્રશાંત કિશોરને લાગ્યો ઝટકો। જામનગરમાં સક્સારી ઘટના, બેભાન કરીને યુવતી પર ઉદ્યોગપતિએ આચર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ। કમોસમી કમઠાણથી ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે દિલીપ સંઘાણીની સૂચક પોસ્ટ, લખ્યું દીકરીના નિહાપા લાગ્યા। તમામ મહિલાઓના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે 30,000 રૂપિયા, તેજસ્વી યાદવની મોટી જાહેરાત। જગત જમાદારના પીઠબળથી પાકિસ્તાન કરી રહ્યું છે અણુ પરીક્ષણ, ખુદ ટ્રમ્પે કરી જાહેરાત। બિહારમાં મહાગઠબંધનની સરકાર બની તો બનાવાઈ શકે છે 4 ડેપ્યુટી સીએમ, મુસ્લિમને પણ મળશે મોકો। ખેડૂતોને યોગી આદિત્યનાથની ભેટ, ચોખાની મિલોને હવે 1% મળશે રાહત।
લગનગાળા ટાણે સોનું જોરદાર પસડાયું, 12,000 રૂપિયા સુધી થયું સસ્તું, ચાંદીમાં 20,000નો મોટો ઘટાડો. હરિયાણા સરકારની મોટી ભેટ, જાન્યુઆરી 2026થી પાર્ટ ટાઈમ અને દૈનિક વેતન કામદારો માટે પગારમાં વધારો. શેખ હસીના ન્યાય અપાવવા માટે બાંગ્લાદેશ જશે, જાહેરમાં અમેરિકાને જવાબદાર ઠેરવ્યું. ગુપ્ત વીડિયાનો ગોરખ ધંધો, રાજકોટની પાયલ હોસ્પિટલમાં ગયેલી મહિલાઓના 50,000 પ્રાઇવેટ વિડીયો થયા લીક. ભારત 1,000 પરમાણુ બોમ્બનો બાપ બનાવી રહ્યું છે, એક જ ઝાટકે આખું પાકિસ્તાન બરબાદ થઈ જશે. અમેરિકાએ પહેલેથી જ તેનો ખુલાસો કરી દીધો હતો. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જગતના તાજ સાથે સરકારની કુર મજાક, પાક નાશ થતા ખેડૂતને માત્ર 2 રૂપિયા અને 30 પૈસાની સહાય આપી. અમદાવાદના નરોડા વોર્ડમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રોટોકોલ વિવાદ, બેનરમાં નેતાઓના ફોટા બાબતે શહેર પ્રમુખ નારાજ, ભાષણ આપ્યા વગર જ કાર્યક્રમ છોડ્યો. અમરેલીમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતર અને દેવા માફી માટે કોંગ્રેસના ધરણા, મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર. અમરેલી જિલ્લાના 726 ગામોમાં 5,22,000 એકરમાં સર્વેની કામગીરી પૂર્ણ થતાં ખેતીવાડી અધિકારીઓએ આપી માહિતી. સરકાર વીઘે 8,000 આપે તો આપ નેતા મુજરો કરવા જશે, ધાનાણીના આપ અને ભાજપ પર આકરા પ્રહારો. ફાઇનલ જીતવા છતાંય ભારત પાસે નહીં રહે વર્લ્ડ કપ, આઈસીસીના ખાસ નિયમના કારણે પાછી લઈ લેવાશે ટ્રોફી. વિરોધીઓને મતદાનના દિવસે ઘરની બહાર ન નીકળવા દેતા લલનસિંહના વિડીયો પર ચૂંટણી પંચે ફટકારી નોટિસ. 7,000થી વધુ ટ્રક ડ્રાઈવરો પર ટ્રમ્પ કોપાયમાન, અંગ્રેજી આવડતી ન હોવાથી અમેરિકામાંથી કાઢી મુકાયા. પૈસા નહીં આપું, તમારી પાસે કોઈ વિકલ્પ નથી, ટ્રમ્પે મમદાનીને હરાવવા માટે ન્યૂયોર્કના લોકોને ધમકાવ્યા. 32 વર્ષ જૂની ભાજપની ગુલામી છોડીને ભાજપના ઈમાનદાર નેતાઓ આપમાં જોડાયા. વડિયામાં પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયા પર કર્યા પ્રહારો, કહ્યું આપ અને બાપ બંને એક માતાના સંતાનો. કમોસમી વરસાદને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ મેદાને ઉતરશે, આજે ગીર સોમનાથ અને જૂનાગઢના ખેડૂતોને મળશે. પાકિસ્તાન પરમાણુ હથિયારનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો. બિહારમાં પ્રિયંકા ગાંધીએ મહાગઠબંધનની ગેરંટીની યાદી આપી, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે.